સૌથી પહેલા વાત એ જે આખા દેશમાં અત્યારે ચર્ચાનો વિષય છે રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ થવું, પણ આખરે કેમ, કયા કારણથી અને ત્યારબાદ શું થયું, કેવું રાજકીય ઘમાસાણ જામ્યું, તમામ વિશે જાણીએ સંજય પાસેથી. સંજય, જીનુપુર ગઈકાલે સુરત કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં જ્યારથી દોષિત જાહેર કર્યા અને તેમને 2 વર્ષની સજા થઈ, તો ભૂતકાળમાં રાહુલ ગાંધીએ ભરેલું એક પગલું જ અત્યારે રાહુલ ગાંધી માટે અને કોંગ્રેસ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ રહી છે. સાંસદના સભ્યપદોને લઈને દોષિત સાંસદ કે ધારાસભ્ય કોઈ પણ નેતા હોય જ્યારે દોષિત જાહેર થાય, તેની સભ્યતાને લઈને જે વટહુકમ 2004માં મનમોહન સરકાર લાવી રહી હતી, તે વટહુકમ રાહુલ ગાંધીએ ફાડી અને આ વટહુકમનો વિરોધ કર્યો હતો અને આજે એ જ તેમના મુશ્કેલીનો કાંટો થઈ રહ્યો છે. કારણ કે એમાં જે નિયમો હતા કે જે પણ દોષિત સાંસદ ઠરે ત્યારબાદ તેની સભ્યતા 3 મહિના સુધી લંબાવી અને એને યોગ્ય કારણ રજૂ કરવા માટેનો સમય આપવા માટેનો એ વટહુકમ હતો, પરંતુ એ જ વટહુકમનો વિરોધ કર્યો છે અને આજે એ જ વટહુકમના કારણે થઈને રાહુલ ગાંધીનો સભ્યતાપદ રદ થયું છે. એટલે કે હવે વાયનાડથી રાહુલ ગાંધી કોંગ્રેસના સાંસદ રહ્યા નથી. આગામી સમયમાં તેમની પાસે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. હજુ તેઓ સુપ્રીમ કોર્ટમાં જવાની પણ કોંગ્રેસ વાત કરી રહી છે. આજે સાંજે 5 વાગે કોંગ્રેસની સાંસદોની બેઠક મળશે, જેમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી હાજર રહેશે. રાહુલ ગાંધી પણ એમાં હાજર રહેવાના છે અને તેમાં દેશની અંદર અત્યારની પરિસ્થિતિ અને કોંગ્રેસની આગામી સમયની લડતને લઈને રણનીતિ પણ ઘડવામાં આવશે. મહત્વની વાત એ છે કે રાહુલ ગાંધી ની સામે જે કાર્યવાહી થઈ એ સમયગાળો અને રાહુલ ગાંધી માટેના જે પડકારો છે તેને લઈને પણ આગામી સમયમાં કોંગ્રેસે શું કરવું જોઈએ તેના પર ગહન ચર્ચાનો વિષય છે. હાલની જે પરિસ્થિતિ છે 2024ની લોકસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે. 1 વર્ષ જેટલો ટૂંકો સમયગાળો છે અને રાહુલ ગાંધી સામે આ પ્રકારની કાર્યવાહી થવી એ કોંગ્રેસનું એક તરફ મોરલ તોડી પણ શકે છે, તો બીજી તરફ કોંગ્રેસને જગાડવા માટેનું એક એલાર્મ પણ ગણી શકાય. કારણ કે આ જો સમયે જો કોંગ્રેસ નહીં જાગે અને કાયદાકીય રીતે અથવા તો પક્ષની રીતે વિપક્ષની રીતે મજબૂત નહીં થાય, અન્ય પક્ષોનું સમર્થન છે તે નહીં મેળવે, તો આગામી સમયમાં કોંગ્રેસ માટે મોટા પડકાર પણ ઊભા થઈ શકે છે. તો રાહુલ ગાંધી અને સમગ્ર કોંગ્રેસે અત્યારે વિચારવાની જરૂર છે કે ભાજપ સામે લડવાની વાત છે અથવા તો સરકાર સામે લડવાની વાત છે, તો તેના પર કયા મુદ્દાઓ તૈયાર કરવા, કેવી રણનીતિ તૈયાર કરવી, તે પણ સમય આ માટે કોંગ્રેસ માટે એક ગહન ચર્ચા માગી લે તેવો છે. બિલકુલ, જો કે કોંગ્રેસ માટે ગહન ચર્ચાનો સમય તો છેલ્લા ઘણા સમયથી, આમ જુઓ તો 2014થી જ છે અને કોંગ્રેસ ગહન ચર્ચા, મનોમંથન, આત્મમંથન વગેરે વગેરે કરતી રહે છે, પણ દિવસે ને દિવસે ખબર નહીં તૂટતી રહે છે. અને હવે રાહુલ ગાંધી માથે તોડાતું આ સંકટ પણ હા સમયનું ચક્ર ફરીને પાછું આવ્યું છે. અને જે કયા કારણથી સભ્યપદ ગયું, જો એની વાત કરવામાં આવે તો માનહાનિ કેસ જે સુરતની કોર્ટમાં, સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો, ગઈકાલે 2 વર્ષની સજા રાહુલ ગાંધીને ફટકારવામાં આવી. જામીન તો મળી ગયા, પણ સંસદ સભ્યપદ તેમનું જતું રહ્યું. એની સાથે જ સજાની જાહેરાત થતાની સાથે જ જનપ્રતિનિધિ કાયદો લાગુ પડે છે એમની ઉપર, અને આ જનપ્રતિનિધિ કાયદા હેઠળ તેમની ઉપર, આ રાહુલ ગાંધી ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. સજા ભોગવ્યા બાદ 6 વર્ષ સુધી ચૂંટણી ન લડી શકાય એવું કાયદો કહે છે અને તે જ અંતર્ગત તેમનું આ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. पहला बिंदु उसका ये है कि जानबूझकर, बार बार सोच समझकर, एक सूझे बूझे तरीके से इस सरकार ने हर गणतांत्रिक संस्था को खत्म करने का प्रयत्न किया है, उसको चोक करने का प्रयत्न किया है, उसमें रोकथाम करने का प्रयत्न किया है. सबसे बड़ी संस्था उनके मायने में जो उनके लिए बाधा है वो है स्वतंत्र, निष्पक्ष, निडर बोलना, बोलचाल, जो हमारे संविधान की एक महत्वाकांक्षा ही नहीं, एक मानव अधिकार है, मूलभूत. के लोग आज जितने भी अपोजिशन पार्टीज है जो सच बोल रहे हैं, ठीक ढंग से हैं, उनको भी सताने का काम कर रहे हैं. तो एक पार्टी सभी पार्टियों को वो अपना डंडा चला रहे हैं. तो ईडी का धमकी दे रहे हैं, सीबीआई का धमकी दे रहे हैं, और ये धमकियां जो वो लोग दे रहे हैं इसलिए दे रहे हैं कि डेमोक्रेसी में कोई बात न करे और उनके खिलाफ कोई बात न करे. और कभी आपने नहीं सुना होगा डिफेमेशन में 2 साल की सजा हो जाए, 2 साल की सजा भी हो जाती है. इसका मतलब सारे विपक्ष के नेताओं को ऐसे ही फंसाकर ईडी, सीबीआई तमाम जांचों में न्यायालयों से सजा कराकर उनको अयोग्य घोषित कराना है. On the issue of money laundering and corrupt practices of the Adani Group, the entire opposition has been demanding JPC. We have been demanding discussion in the parliament.
but the BJP, the ruling government, ruling party is running away from discussion on behalf of my party. कांग्रेस पार्टी के एमपी श्री राहुल गांधी जी की ऊपर एक डिफेमेशन केस के अंदर, डिफेमेशन केस इसीलिए हुआ था, एक सार्वजनिक सभा में देश की आदरणीय प्रधानमंत्री जी को जातिवाचक शब्द लेके गाली देना, अपशब्द कहना, अशोचनीय व्यवहार करना, इसी आरोप पे जब कोई पिछड़े वर्ग की भाई की मन में इसके कारण प्रतिक्रिया हुई, उन्होंने अपने अधिकार को जाहिर करते हुए न्यायपालिका की दरवाजा खटखटाया, भारत की आईपीसी के तहत संरक्षण मांगा कि भारत आजाद हो चुका है, सामंतवादियों के हाथ में नहीं है, प्रजातंत्र है, इसमें किसी को भी गाली गुलज करने का अधिकार नहीं है, जातिवाचक शब्द लेके अपशब्द व्यवहार करने का अधिकार नहीं है। कोई भी हो, वो केस शायद 2018 से अभी तक चल ही रहा था। पक्ष विपक्ष अपने विषय रख रहे थे, ना उसमें सरकार या ना भारतीय जनता पार्टी की कोई संश्लिष्ट था, इन्वॉल्वमेंट था। न्यायपालिका ने बीते कल समाज में तनाव विभेद के आरोप में कांग्रेस पार्टी की सांसद को 2 साल की सजा सुनाई। इसमें ओबीसी समाज, जो आज चट्टान की तरह प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व के साथ, देश की एससी एसटी वंचित वर्ग जो प्रधानमंत्री नरेंद्र मोदी जी के साथ खड़े हुए हैं, जो स्टेटमेंट के माध्यम से केवल एक बार नहीं अनेक बार उनकी माताजी ने मौत की सौदागर कहा था, जहर की खेती उन्हीं लोगों की मुंह से आई थी, विभिन्न समय में अपशब्द व्यवहार करके एक समाज को, भारत की एक महत्वपूर्ण, भले ही सामाजिक दृष्टि से उनकी मर्यादा आजादी की 75 साल में उतना ना बन पाए, लेकिन प्रजातंत्र में ही अधिकार दिया था, बहुमत ही महत्व रखता है। ऐसे समाज से प्रधानमंत्री आते हैं, इसलिए उस समाज को, जाति को, गरीबी को ताच्छल्य करना, नीचा दिखाना, यह सब सीरीज ऑफ स्टेटमेंट की प्रमाण है। और न्यायपालिका ने उस मानसिकता के खिलाफ जजमेंट दिया, फैसला सुनाया। इसमें समाज को राहत हुई, सुकून मिली। मित्रों, सबको मालूम है भारत की जनप्रतिनिधि कानून 1951 के तहत किसी भी सदस्य को अगर सजा होती है तब उसकी सदस्यता चली जाती है। ये भारत में पहली बार नहीं हुई है। कई विधानसभाओं में और इस लोकसभा में भी कई मान्यवरों की सदस्यता गई है और इनकी पार्टी के पूर्व सदस्य अभी भी राज्यसभा में सदस्य रहे, सदस्य हैं। और देश की वरिष्ठ लॉयर कपिल सिब्बल जी ने कल ही कहा था, जजमेंट के साथ साथ सदस्यता जाना तय है। यह बहाना दिखाया जाता कि 30 दिन के समय था, ऐसा नहीं था। कानून कहती है सदस्यता
आरोप सिद्ध होने के साथ साथ दंड विधान होने के साथ साथ चली जाएगी। और मैं आपको एक बहुत पुरानी बात नहीं, लेकिन समय के से એટલે એક તરફ જ્યાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પ્રહાર કરી રહ્યા છે, કહી રહ્યા છે કે કાયદો શું છે, એને કઈ રીતે અમલ કરવામાં આવ્યો છે, જ્યારે કોર્ટમાં કેસ ચાલી દલીલ ચાલી ત્યારે તેમના જ વકીલ કપિલ સિબ્બલ દ્વારા શું દલીલ કરવામાં આવી હતી રાહુલ ગાંધી તરફથી, બધી જ વાત તેમણે કરી. પણ રાહુલ ગાંધીએ જે એ પ્રેસ કોન્ફરન્સની અંદર, કોણ ભૂલી શકે એક પ્રેસ કોન્ફરન્સ, આ જ બાબતનો અધ્યાદેશ હતો જે મનમોહન સરકાર લાવી હતી કે ભાઈ કોઈ પણ આવી રીતે દોષિત ઠરે છે તો એનું સભ્યપદ ન જાય, એના માટેનો અધ્યાદેશ હતો જે રાહુલ ગાંધીએ ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં ફાડી નાખ્યો હતો. અને આજે સમયનું ચક્ર ફરીને પાછું ત્યાં જ આવ્યું અને એ જ કાયદા હેઠળ રાહુલ ગાંધીને સંસદ પદ ખોવાનો વારો આવ્યો છે. પણ એના જ પડઘા આખા દેશની અંદર પડી રહ્યા છે. રાહુલ ગાંધીનું સંસદ પદ રદ થતા કોંગ્રેસ આકરા પાણી આવી છે. સુરત હોય, કચ્છ હોય, પાટણ, ભાવનગર, બધે જ સજા અને તેમની સામે લેવાયેલા પગલાં સામે નારાજગી જોવા મળી રહી છે. ક્યાંક શાંતિપૂર્ણ વિરોધ કરવામાં આવ્યો તો ક્યાંક કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો, ક્યાંક મૌન પાળી અને વિરોધ કરવામાં આવ્યો, ક્યાંક ફ્લેક્સ બેનર સાથે વિરોધ કરવામાં આવ્યો. કઈ રીતે ક્યાં ક્યાં વિરોધ પ્રદર્શન થયું દેશ રાજ્યથી લઈને દેશની અંદર, કૃણાલ શર્મા પાસેથી જાણીએ. કૃણાલ. નુપુર, જે રીતે રાહુલ ગાંધીને વિવાદિત ટિપ્પણી મામલે કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા હતા અને ત્યારબાદ તેનું સંસદનું જે પદ છે તે પણ છીનવી લેવાયું છે અને તેના પડઘા કોંગ્રેસમાં પડ્યા હતા. કોંગ્રેસને ફટકો તો પડ્યો છે અને કોંગ્રેસ હવે રઘવાયું બની છે અને વિરોધ કરી રહી છે. વડોદરા અને રાજકોટમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વડોદરામાં કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન હતું, મૌન ધરણા હતા. જોકે ગણતરીની મિનિટોમાં ત્યાં હાજર રહેલી પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. આ જે દ્રશ્યો રાજકોટમાં પણ જોવા મળ્યા હતા. રાજકોટમાં પણ ગણતરીની મિનિટોમાં જ આ કોંગ્રેસ કાર્યકરોના વિરોધને ડામી દેવામાં આવ્યો હતો. ધરપકડ અટકાયત તેમની કરવામાં આવી હતી, માફ કરશો. સાથે જ સુરત, કચ્છ અને પાટણમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. તો દિલ્હી અને બેંગ્લોરમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. અને હવે આગળ વાત કરવી છે માવઠાની કમોસમી મારની, કારણ કે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે અને હજી પણ ક્યાં સુધી આ માર સહન કરવો. એ ખેડૂતો પછી કેરીનો પાક હોય, ડાંગરનો પાક હોય, ઘઉંનો પાક હોય, જીરુંનો પાક હોય, આ બધો જ પાક બરબાદ થઈ રહ્યો છે અને ખેડૂતો એક જ આશ રાખી રહ્યા છે કે આ અતિથિ હવે વણ નોતરેલો આવેલો જાય તો સારું. હવામાન વિભાગનું શું કહેવું છે એ પહેલા જોઈ લઈએ. अगले 24 आवर्स के लिए गुजरात स्टेट के लिए रेनफॉल एक्टिविटी का फोरकास्ट दिया गया है. मोस्टली जो रेनफॉल रहेगा लाइट रेन रह सकता है, थंडरस्टॉर्म एक्टिविटी होने का भी संभावना है. जैसे अमरेली, भावनगर, बोटाड भी हो सकता है, आणंद, अहमदाबाद में, अहमदाबाद डिस्ट्रिक्ट में भी हो सकता है, बनासकांठा, साबरकांठा में, और कच्छ, जामनगर, राजकोट में भी हो सकता है. और कल से यानी डे 2 से कल से वेदर मोस्टली ड्राई रहेगा. ड्राई रहने का संभावना है, बारिश होने का ज़्यादा संभावना नहीं है. टेम्परेचर अगले 48 आवर्स के लिए नो लार्ज चेंज रहेगा. 48 आवर्स का बाद टेम्परेचर, मैक्सिमम टेम्परेचर यानी डे टेम्परेचर राइज होगा बाय 2 to 4 डिग्री सेल्सियस. એટલે થોડી ઘણી આંશિક રાહત હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોને મળતી હશે કે હવે આ વણ નોતરેલો અતિથિ વિદાય લેવાની તૈયારીમાં છે. પણ એ બધાની વચ્ચે જે નુકસાની છે એનો કદાચ અંદાજ લગાવવો પણ અઘરો છે, કારણ કે ગીર સોમનાથ, ગોંડલ, અમરેલીનું વડિયા હોય, અમરેલીનું ધારી હોય, જુનાગઢ, પાટણ, એટલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત કે પછી સૌરાષ્ટ્ર, તમામ જગ્યાએ ક્યાંક માર્કેટ યાર્ડની અંદર તો ક્યાંક ખેતરની અંદર, ક્યાંક આંબાવાડીની અંદર, ક્યાંક ચીકુના ફાલની અંદર બધે જ નુકસાની જોવા મળી રહી છે. ખેડૂતોની કેવી હાલત છે, કેવી દયનીય હાલતમાં તાજ છે અને સરકાર પાસે કેવી મીટ માંડીને ખેડૂત બેઠો છે. દિવ્યા પાસેથી જાણીએ. નુપુર, આ વર્ષે કહી શકાય કે માર્ચ મહિનો માવઠાની મહામુસીબતથી જ યથાવત રહ્યું છે તેવી સ્થિતિ વણસી છે. સાથે જ હવે માર્ચ એન્ડિંગમાં પણ કમોસમી માવઠાનો માર ખેડૂતોએ વેઠવાનો વારો આવશે અને યોગ્ય વળતર મળે તેને લઈને પણ રજૂઆતો છે ખેડૂતો કરી રહ્યા છે, કારણ કે પાકને નુકસાન તો થયું છે, સાથે જ કેરીના પાકને પણ સૌથી વધારે નુકસાન થયું છે અને હજી પણ વરસાદની આગાહી યથાવત રાખવામાં આવી છે, જેના કારણે હવે ખેડૂતોએ યોગ્ય વળતરની સાથે ઉગ્ર માંગ કરવી પડે તેવી પણ સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે. બિલકુલ, કૃષિ મંત્રીએ તો કહ્યું છે કે ભાઈ ખેડૂતોની સાથે સરકાર છે અને આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. અધિકારીઓની રજાઓ પણ કેન્સલ કરી દેવામાં આવી છે અને જ્યાં સુધી સર્વે ન થાય ત્યાં સુધી કોઈએ જંપીને નથી બેસવાનું એ વાત કહી દીધી છે. પણ 33%થી વધારે જે કાયદો છે કે જે 33%થી વધારે નુકસાન થયું હોય તો જ વળતર મળે, એનાથી નીચેના ખેડૂતોનું શું, એનો જવાબ કોઈની પાસે નથી અને ખેડૂતોને એ જ બાબતની ફરજ છે. પણ ખેર, આગળ વાત કરવી છે. હંમેશા એક વાત આપણે સાંભળી છે, નેતાઓ હોય કે પછી અધિકારીઓના મોઢે કહેતા હોય છે કોઈ પણ ચમરબંધીને અમે છોડવાના નથી,
ગમે તે હોય ભલભલાને બધાને કાયદાની રીતે કામ કરશે, પણ ચમરબંધીઓને જ જાણે કે પ્રોત્સાહન મળતું હોય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર એવું લાગે છે. કારણ કે હાટકેશ્વર બ્રિજ જે હાલત છે આપણે જોઈએ છીએ કે કેટલો ભ્રષ્ટાચાર આ બ્રિજની અંદર થયો છે. અનેક રિપોર્ટમાં સામે આવ્યું છે. આના સિવાય પણ અનેક એવા ડ્રીમ પ્રોજેક્ટ છે કે જેની અંદર જ આવી રીતે જે વિવાદિત કંપનીઓ છે એ વિવાદિત કંપનીઓને જ કોન્ટ્રાક્ટ આપે છે. એટલે જેની દાનત ખોરી છે તો શું થવાનું? બિલાડીને જ જો દૂધની રક્ષા કરવા આપી દેશો તો બિલાડીને દૂધની રક્ષા કરવા આપશો તો કેવી રીતે રક્ષા કરશે? આ બધા સવાલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે ઉઠાવ્યા છે. શું કહેવું છે એમનું, હવે એ જોઈએ. कंपनी यदि ठीक से काम नहीं करती है, जिसके द्वारा 2 प्रोजेक्ट ऑलरेडी खराब हो चुके हैं, तो ऐसी कंपनियों को बड़े प्रोजेक्ट देने का कारण क्या है? ये साफ बताता है कि मल्टीमीडिया प्राइवेट लिमिटेड जो कंसल्टेंसी है वो कहीं ना कहीं भ्रष्टाचार के रूप में शामिल है और भारतीय जनता पार्टी उसको बचा रही है. અને આગળ વાત કરવી છે નટવરલાલ. જી હા, એક જ નામ યાદ આવે અત્યારે, નટવરલાલ નામ પડે એટલે કિરણ પટેલ. કારણ કે જે કળાકારીગરી કિરણ પટેલે કરી છે ગુજરાતથી લઈને કાશ્મીર વાયા દિલ્હી સુધી, એ હવે ધીમે ધીમે બધી પોલ સામે આવી રહી છે. અને આ બધાની વચ્ચે ગઈકાલે એક કેસ નોંધાયો હતો ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર બંગલો પચાવી પાડવાના પ્રયાસનો, અને એક FIR નોંધાઈ હતી. આજે બીજી FIR નોંધાવા જઈ રહી છે. શું છે પહેલા એ જોઈ લઈએ. ફરિયાદો હવે સામે આવી રહી છે. જે પ્રમાણે તેને પાપનો ગળો ભર્યો હતો તે હવે છલકાઈ રહ્યો છે. વધુ એક ફરિયાદી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા છે, વનારામ ચૌધરી. વનારામજી, તમારી સાથે પણ કિરણ પટેલે છેતરપિંડી કરી. કેવી રીતે કરી? તમારો બંગલો કેવી રીતે પચાવ્યો? અમે એને ભાડે આપ્યો હતો 1 સાલ માટે. તો એણે કીધું કે ભાઈ હું 1 સાલમાં ખાલી કરી દઈશ, મારી છોકરીનો પઢાઈ છે એટલે હું તમને ખાલી કરી આપીશ. પછી અમે કેટલી વાર બી આવ્યો તો એમ જ કહેતો 2 મહિના પછી ખાલી કરું, 3 મહિના પછી ખાલી કરું. પછી મને એમ કીધું કે હું બીજી જગ્યા લઈ લીધી છે, ત્યાં મારો. એટલે આ મકાન માલિક છે જેમનું મકાન કિરણ પટેલે ઘોડાસરવાળું પચાવી પાડ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે, આરોપ કરવામાં આવી રહ્યો છે. અને તેઓ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા. જિગ્નેશે ભૂતકાળમાં પણ એમની સાથે ફોન પર વાતચીત કરી હતી. આજે પણ વાતચીત કરી. જિગ્નેશ પાસેથી જાણી આખો કેસ અને એમની ફરિયાદ નોંધાઈ કે નહીં. અનુપુર 17 નંબર બંગલો પ્રેસ્ટીજ કે જે ઘોડાસર ખાતે આવેલો છે, આ એ બંગલો છે કે જેના મૂળ માલિક વનારામ ચૌધરી છે. પરંતુ 5 વર્ષ પહેલા માત્ર 12,000 રૂપિયાના ભાડા ઉપર 2 મહિના માટે કિરણ પટેલ અને તેના પરિવારને રહેવા માટે આપ્યો હતો, તે પણ એક મિત્રની ઓળખાણ થકી. હવે સ્થિતિ એવી છે કે 5 વર્ષથી કિરણ પટેલ અને તેમની પત્ની ત્યાં કબજો કરીને બેઠા છે, ત્યાંથી હટવાનું નામ નથી લેતા. જ્યારે પણ મકાન ખાલી કરવાનું કહેવામાં આવે ત્યારે પોલિટિકલ ઓળખાણો અને મોટા વગ ધરાવતા વ્યક્તિઓને વચ્ચે નાખવામાં આવે છે. અને હવે આ સ્થિતિ એવી છે કે જ્યારે કિરણ પટેલને મકાન ખાલી કરવા માટે ક્રાઇમ બ્રાન્ચનો સહારો લેવા માટે ફરિયાદી પહોંચ્યા હતા. પરંતુ ક્રાઇમે પણ એવું કહ્યું કે હવે તમે સિવિલ કેસમાં જાઓ, સિવિલ કોર્ટમાં તમારો કેસ દાખલ કરો, કારણ કે સિવિલ જ તમને મદદ કરી શકે છે તમારું મકાન પાછું અપાવવા માટે. કારણ કે તમારી જે રજૂઆત છે તે પ્રમાણે આ ક્રિમિનલ કેસ નથી બનતો, માટે તમારે સિવિલ કોર્ટમાં જ આ અંગે રજૂઆત કરવી પડશે. અને આગળ વાત કરવી છે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે તેની. આ સત્રની અંદર આમ તો આંકડાઓ ખુલ્લા પડતા હોય છે અને પોલ પણ ખુલ્લી પડતી હોય છે, પણ એ પહેલા બિન અનામત આયોગ જે બનાવવામાં આવ્યું પાટીદાર આંદોલન પછી, અને એ પછી એની સહાય વગેરે વગેરેની વાતો પણ કરવામાં આવી, પણ એનો જમીની સ્તરે વ્યવસ્થિત અમલ થાય એના માટે ધારાસભ્યએ આજે વિધાનસભાની અંદર અવાજ ઉઠાવ્યો. શું માંગણી કરી? કોણ છે ધારાસભ્ય? જાણીએ હિરેન પાસેથી. હિરેન. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની માંગણીઓ અને તેના પર ચર્ચા દરમિયાન ભાજપના ધારાસભ્ય અને પૂર્વ આંદોલનકારી હાર્દિક પટેલે આ મુદ્દો ઉઠાવ્યો હતો. અને હાર્દિક પટેલે કહ્યું કે 2015માં જે અનામત આંદોલન માટે મેં આંદોલન કર્યું હતું, અનામતને લઈ, અને ત્યારબાદ રાજ્ય સરકારે જે બિન અનામત વર્ગના જે પછાત અને ગરીબ લોકો છે એમના માટે જે જોગવાઈ કરી છે, EBCની જોગવાઈ, અને એના માટે આયોગ અને નિગમની રચના કરવામાં આવી છે, એમાંથી કરોડો રૂપિયાની લોન આપવામાં આવી છે. જોકે વિધાનસભામાં અલગ અલગ પ્રકારની જે સમિતિઓ છે, આ સમિતિમાં એક સમિતિ બિન અનામત વર્ગની સમિતિ પણ બનાવવી જોઈએ, જેથી કરીને વિધાનસભાના સભ્યો એની અંદર ભાગ લઈ શકે અને સભ્યો એમાં સ્થાન મળે તો સરળતાથી વધુ બજેટ તેમાં ફાળવવામાં આવે અને બજેટના આધારે વધુમાં વધુ જરૂરિયાતવાળા લોકો છે તેમને એનો લાભ આપી શકાય અને સીધી વિધાનસભાનું પણ મોનિટરિંગ થાય. એ પ્રકારના ઉદ્દેશ્યથી હાર્દિક પટેલે વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન પોતાની આ વાત રજૂ કરી હતી. અને બીજી તરફ એક બીજા પણ ધારાસભ્ય છે જેમને પણ પોતાના સમાજ માટે ઘણી બધી માંગણીઓ કરી, સમાજમાંથી ભૂતકાળમાં બદીઓ દૂર કરવાની પણ વાત કરી. આજે વિધાનસભામાં તેમણે એક બીજો મુદ્દો ઉઠાવ્યો અને OBC સમાજને લગતો જ આ મુદ્દો હતો. કોણ છે આ ધારાસભ્ય? શું મુદ્દો ઉઠાવ્યો? શું માંગણી કરી? કશ્યપ પાસેથી જાણીએ.
કોંગ્રેસમાંથી વંડી ટપીને ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર છે, અત્યાર સુધી ઓબીસીની વાત કરતા હતા અને આજે ગૃહમાં તેમના દ્વારા આ મુદ્દો છે તે ઉઠાવવામાં આવ્યો છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓબીસી સમાજ માટે થઈને અલગ એક મંત્રાલય શરૂ કરવામાં આવે અને તેના એક અલગથી મંત્રી છે તેની નિમણૂક કરવામાં આવે. સાથે જ બજેટ જે છે તે ખૂબ અપૂરતું બજેટ છે અને માંગણીઓ ઓબીસી સમાજમાંથી અનેક આવે છે અને આ બજેટમાં વધારો કરીને 1000 કરોડ જેટલી અમાઉન્ટ સરકાર દ્વારા આપવામાં આવે જેથી કરીને સમાજનો વિકાસ જે છે તે થઈ શકે. તેમના દ્વારા એ પણ કટાક્ષના રૂપે કહેવામાં આવ્યું હતું કે 10% અનામત માટે થઈ અને ઝવેરી કમિશન જે છે તેની રચના કરવામાં આવી હતી, પરંતુ 12 માર્ચ અંતિમ તારીખ હતી મુદતમાં જે વધારો કર્યો ત્યારબાદની, પરંતુ હજી સુધી તેમના દ્વારા રિપોર્ટ જે છે તે સબમિટ નથી કરવામાં આવ્યો. ત્યારે તેમના દ્વારા રિપોર્ટ પણ સત્વરે સબમિટ કરવામાં આવે. સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે ત્યાં ઝવેરી કમિશનના રિપોર્ટ હજી સબમિટ નથી થયો અને તેના કારણે બાકી રહ્યું હોવાની વાત જે છે તે તેમના દ્વારા કહેવામાં આવી હતી અને આવા કારણોસર જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે તેમાં વહીવટદારનું શાસન અત્યારે હોવાની વાત છે તે કહેવામાં આવી છે. આમ ઓબીસી મોરચે અલગ અલગ મુદ્દે રજૂઆત છે તે તેમના દ્વારા ગૃહમાં આજે કરવામાં આવી હતી. બિલકુલ. અને આગળ એક મુદ્દો છેલ્લા ઘણા સમયથી જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી હતી ત્યારથી એક મુદ્દો ચર્ચાઈ રહ્યો છે અને એ મુદ્દો છે 10% અનામતનો મુદ્દો. અને ફરી એકવાર અમિત ચાવડા દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા છે, તેમનું કહેવું છે કે 52% વસ્તી ઓબીસી અને 146 જ્ઞાતિ છે, પણ તેમ છતાં સુપ્રીમના આદેશનું પાલન નથી થતું. શું કહી રહ્યા છે વધુમાં એ જોઈએ. રાજ્યની 52% વસ્તી ઓબીસી સમાજની 146 કરતા વધારે જ્ઞાતિઓનો આ ઓબીસી સમાજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે રીતે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ના કર્યું, સમયસર જાતિ આધારિત વસ્તી ગણતરી ના કરી, એના આધારે અનામત સુનિશ્ચિત ના કરી અને ત્યાર પછી ગુજરાતમાં ઓબીસી સમાજને જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 10% અનામત મળતી હતી એ પણ નાબૂદ કરવાનું કામ કર્યું. એટલે કે રાજકીય રીતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી સમાજની જડમૂળથી બાદબાકી કરવાનું કામ કર્યું. વાત કરીએ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત. દાવો તો ખૂબ કરવામાં આવે છે, વાતો પણ ખૂબ મોટી કરવામાં આવે છે અને કાર્યવાહીની વાતો પણ થાય છે, પણ જ્યારે વિધાનસભાની અંદર આંકડા મુકાય ત્યારે આ બધા દાવાઓની હવા નીકળી જાય છે અને બધી જ પોલ ખુલી જાય છે. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની આવી જ પોલ આજે વિધાનસભાના ટેબલ પર જ્યારે આંકડા મૂકવામાં આવ્યા ત્યારે ખુલી કેવી રીતે, ધવલ પાસેથી જાણીએ. હજી નુપુરમાં ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની જે વાત થઈ રહી છે ને વિધાનસભામાં ચર્ચા થયેલા મુદ્દાઓ અને આંકડાઓ વાંચી રહ્યું છે કે 2 વર્ષમાં સરકારી કર્મચારીઓ વર્ગ 1ના 17 અધિકારીઓ, વર્ગ 2ના 58 અધિકારીઓ, વર્ગ 3ના 269 અધિકારી અને વર્ગ 4ના 15 અધિકારીઓ અને લગભગ વચેટિયાઓ પર 192 જેટલા કેસ થયા છે અને આ બધા જ કેસ લગભગ ભ્રષ્ટાચાર અને અન્ય ગુનાઓ છે. 2021ની વાત કરવામાં આવે તો સરકારી કર્મચારીઓ પર 173 કેસ થયા હતા, જેમાં 287 આરોપીઓ ઝડપવામાં આવ્યા હતા અને 24 હજી પણ પકડવાના બાકી છે. આ 2021ની વાત છે. હવે 2022ની વાત કરવામાં આવે તો સરકારી કર્મચારીઓ 176 પકડવામાં આવ્યા છે, જેમાં 254 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એટલે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે સરકારી કર્મચારીઓ વર્ગ 1ના 17થી વધારે કર્મચારીઓ ભ્રષ્ટાચાર અને અન્ય ગુનાઓમાં જોડાયેલા છે, જેમને વિધાનસભા ગૃહમાં આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા. બિલકુલ. એટલે આમાંય પાછું કદાચ એવું બને વરની માં વરના વખાણ કરે ને, આપણી જૂની કહેવત છે, એટલે પાછી પીઠ થાબડવામાં આવે કે આટલા પકડ્યા છે. અલ્યા ભાઈ, આ તો પકડાયા છે એ છે, બાકી જે સરકારી ઓફિસમાં જાય છે લોકો સારી રીતે જાણે જ છે. ખેર વધારે કંઈ કહેવાનું રહેતું નથી, પબ્લિક હે એ સબ જાણતી. અને આ સાથે જ વોર રૂમમાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો, પણ જતાં પહેલાં આપને યાદ કરાવી દઈએ આજે રાત્રે 10:30 વાગે ક્રાઇમ એલર્ટમાં બે નકાબ થશે ખૂન, ખૌફ અને ખંજરની ગુનાહિત માનસિકતા, જેમાં આપ જોશો